નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલ વિચારધારામાં આપ સર્વેનું સ્વાગત છે. હું છું દિનેશ પટેલ. આજનો વિચાર: દરેક માણસ જીવનમાં ક્યાંક ને ક્યાંક તો નિષ્ફળ જાય જ છે. નિષ્ફળ થયેલો વ્યક્તિ નિષ્ફળતામાં પડે છે. પ્રશ્ન એ નથી, પ્રશ્ન એ છે કે નિષ્ફળતામાં પડ્યા પછી એ ઊભો થાય છે કે કેમ. એ આપણો વિચાર, આપણો વિષય છે. જીવનમાં નિષ્ફળતા તો આવે, પણ નિષ્ફળતામાંથી સફળતા તરફ કેવી રીતના જવું એ આપણી વાત છે. બાળક નાનું હોય ત્યારે ચાલતા ચાલતા ડગલા ભરતા પડે છે, ઘણીવાર પડે છે, પણ પાછું ઊભું થાય છે અને ઊભું થઈને ચાલવા માંડે છે. આવી રીતના ડગલા ભરતા જઈએ અને ચાલતા જઈએ તો જ જીવનમાં ક્યાંક ને ક્યાંક સફળતા મળે છે. નિષ્ફળતા એક શ્રેષ્ઠ શિક્ષક છે. નિષ્ફળતાના કારણે આપણને આપણી ખામીઓ દેખાય છે. આપણે ત્યાં આત્મમંથન કરવાની જરૂર છે અને આત્મમંથન કરી અને તે સમયે ધીરજ ધરી અને સતત પ્રયત્નો ચાલુ રાખીએ તો આપણે ચોક્કસ આપણા લક્ષ્ય તરફ, સફળતા તરફ પહોંચીએ છીએ. આપણી પાસે એવા ઘણા બધા ઉદાહરણો છે કે જે લોકો સંઘર્ષમાંથી ઉભરીને બહાર આવ્યા છે. ક્રિકેટર મહેન્દ્રસિંહ ધોની, એપીજે અબ્દુલ કલામ, થોમસ આલ્વા એડિસન, અબ્રાહમ લિંકન, આવા ઘણા વ્યક્તિઓ આ નિષ્ફળતા કે કપરી પરિસ્થિતિમાંથી એ ઉભરીને બહાર આવ્યા છે. તો આવા શ્રેષ્ઠ ઉદાહરણો પરથી આપણે આપણા આત્મવિશ્વાસને મજબૂત કરી શકીએ છીએ અને સફળતા તરફ જઈ શકીએ છીએ. નિષ્ફળતા આવે જીવનમાં તો આપણે આપણો માર્ગ બદલીએ. જેમ કે કીડીઓ એ પોતાનો કણ લઈને જતી હોય ને રસ્તામાં અડચણ આવે તો એ પોતે રસ્તો બદલે છે, બીજા રસ્તે થઈ અને પોતાના લક્ષ્ય સુધી પહોંચવાનો પ્રયત્ન કરે છે. એમ આપણે પણ અડચણ આવે તો ત્યાં રોકાઈ નથી જવાનું, અટકી નથી જવાનું, રસ્તો બદલી બીજા રસ્તેથી આપણે આપણી સફળતા સુધી પહોંચવાનું છે. સફળતા સુધી આપણે લાગ્યા રહેવાનું છે અને તો જ આપણને સફળતા મળશે. ધીરજ રાખીએ, સંયમ રાખીએ, સતત પ્રયત્ન રાખીએ અને લાસ્ટમાં બેસ્ટ વસ્તુ છે પોઝિટિવ એટીટ્યુડ, પોઝિટિવ થિંકિંગ હંમેશા બનાવી રાખીએ. અને જેવા વિચારો આપણા ભીતરમાં હશે અને એવી જ આપણી બહારની દુનિયા છે. ઉદાહરણ એક કે પાણીનો ગ્લાસ અડધો ભરેલો છે અને તમે બે અલગ અલગ વ્યક્તિઓને પૂછો છો તો એક વ્યક્તિ તમને એમ કહેશે કે આ ગ્લાસની અંદર અડધું પાણી ભરેલું છે અને બીજો વ્યક્તિ એમ કહેશે કે આ ગ્લાસમાં અડધો પાણી નથી, મતલબ અડધો ગ્લાસ ખાલી છે. જવાબ બંને વ્યક્તિના સાચા છે, પણ જે વ્યક્તિ એમ કહ્યું કે અડધો ગ્લાસ પાણીનો ભરેલો છે એ પોઝિટિવ થિંકિંગ છે, પોઝિટિવ એટીટ્યુડ છે. બસ આવો જ પોઝિટિવ તમારો વ્યૂ હશે તો તમે ચોક્કસ સફળતાને પામશો. તમારી સોચ પોઝિટિવ હશે તો તમારી દુનિયા પણ પોઝિટિવ બનશે અને તમને સફળતા જરૂર મળશે. આશા રાખું છું મારી વાત તમને ગમી હશે. ફરી મળીશું નવી વાત, નવા વિચાર સાથે. નમસ્કાર મિત્રો.